તો આગળ વાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નીટ યુજી 2026 પરીક્ષાની રિફંડ ફી સાથે જોડાયેલા મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરીને બિહારના ગયાથી 19 વર્ષીય આરોપી નવીન કુમાર શંકર પ્રસાદની ધરપકડ કરી છે। આરોપીએ અત્યાર સુધીમાં અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓના રિફંડ રકમ છેતરપિંડીથી પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। અગાઉ નીટ પરીક્ષાને લઈને થયેલી પ્રક્રિયા બાદ એનટીએ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા ફીની રિફંડ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આ દરમિયાન આરોપીએ ઉમેદવારના પોર્ટલ એકાઉન્ટને નિશાન બનાવી બ્રુટ ફોર્સ એટેક દ્વારા પાસવર્ડ ક્રેક કર્યા હતા અને પાસવર્ડ મેળવ્યા બાદ આરોપી ઉમેદવારના એકાઉન્ટના ગેરકાયદેસર રીતે લોગિન કરતો અને તેમના પાસવર્ડ બદલી નાખતો। ત્યારબાદ વિદ્યાર્થીઓને મળવાપાત્ર રિફંડની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ તપાસના આધારે આરોપી સુધી પહોંચી ગયાથી તેની ધરપકડ કરી છે। કે ગઈ વખતે નીટનો પેપર કેન્સલ થયા અને સરકારે એવા નિર્ણય લીધું કે એની જેટલી ફીસ હતી 1700 રૂપિયા એનો રિટર્ન કરવામાં આવશે, 1700 રૂપિયા અને એનો રિટર્ન કરવામાં આવશે। ત્યારે આ લોકો બધા જો સાયબર ક્રિમિનલ્સ છે એને વેબસાઇટમાં જેટલી ખામીઓ હતી એનો ઉપયોગ કરીને આ લોકોનો જો સ્ટુડન્ટ્સનો અકાઉન્ટ્સ હતા આ પોતાનો અકાઉન્ટ્સ એનો મેપ કરાયો અને 150 થી વધારે સ્ટુડન્ટ્સનો અત્યાર સુધી મને લાગે છે કે આંકડા વધશે પણ અત્યાર સુધી 150 સ્ટુડન્ટ્સનો પૈસા 1700 એને પોતાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયો। અને હું આપનો થોડી વિગતવાર એના વાત કરીએ તો નીટનો અગર આપ પોર્ટલ જો તો ત્યાં જ્યારે સ્ટુડન્ટનો એક લોગિન આઈડી હોય છે, પાસવર્ડ હોય છે, પરંતુ જ્યારે આ ફોરગેટ પાસવર્ડ કરવામાં આવે ત્યારે એનો 2-3 સિક્યોરિટી ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા અને બહુ આસાન તરીકે ક્વેશ્ચન હતા કે ભાઈ ફેવરેટ કલર, ફેવરેટ સ્પોર્ટ્સ। તો આ લોકો બ્રૂટ ફોર્સથી જેને આપણે કહીએ કે વારંવાર પાસવર્ડ્સ ટ્રાય કરતા હોય આ સોફ્ટવેરની મદદથી ટ્રાય કરતા હતા અને જ્યારે ક્રેક થઈ જતા હતા ત્યારે આ સ્ટુડન્ટ્સના લોગિનમાં સક્સેસફુલી એન્ટર કરતા હતા અને એનો પછી અકાઉન્ટ્સ ટ્રાન્સફર કરતા હતા અને જ્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સની ફરિયાદ સરકાર સુધી પહોંચી। अभी मेन एनटीए की जो इमेज है उसको खराब करने की कोशिश की जा रही है सभी के द्वारा और इस इन्वेस्टिगेशन जो सर और उनकी टीम ने हमारे साथ मिलकर जो कंप्लीट किया है उससे सबसे इम्पोर्टेंट है कि इमेज जो बच्चे जितनी मेहनत से तैयारी करते हैं उनको ऐसा फील नहीं होना चाहिए कि वो उनको दोबारा चीट किया जाए। तो मैं आप सबसे यही अनुरोध करूंगा कि आप मीडिया के माध्यम से ये बताइए कि इस बार जो नीट होने वाली है वो हाई सिक्योरिटी फीचर्स जो भी बेस्ट हम लोग कर सकते हैं वो गवर्नमेंट के सपोर्ट से हमने किया है और जो एग्ज़ाम कंडक्ट होगा वो एकदम फेयर एग्ज़ाम कंडक्ट होगा। तो बच्चे किसी भी इन टाइप की चीज़ों में जो नेगेटिव चीज़ें हैं, टेलीग्राम चैनल्स, इंस्टा चैनल्स, ये सब को ज़्यादा इम्पोर्टेंस ना दे और अपनी पूरी मेहनत से जो एग्ज़ाम है उसको अच्छे से करें। क्या प्रिकॉशंस लिए गए जिसके बाद से